ઘણી વખત આપણે કે કોઈ પણ માણસ XYZ વ્યક્તિ રિલેશનશિપમાં પોતાના પાર્ટનર પર હાવી થઈ જતો હોય છે અને એને એ નથી ખબર કે હું સામેવાળા વ્યક્તિને ડોમિનેટ કરી રહ્યો છું. એને એવું લાગે છે કે ના હું કરું છું તો બેસ્ટ જ છે, હું તો એફર્ટ નાખી રહ્યો છું એને ખુશ કરવાના. તો આ પણ કોઈ પ્રકારનો મેન્ટલ ડિસીઝ છે અને ઘણી વખત ઇટ લીડ્સ ટુ ડોમેસ્ટિક વાયલન્સ ટુ. એટલે કદાચ તમે જે કહી રહ્યા છો નાર્સિસિઝમ બાજુ જઈ રહ્યા હો તો, પણ એમાં એવું છે કે નાર્સિસિઝમ આખી અલગ વસ્તુ છે. એમાં કોઈ માણસ એને ગમે એવું ખાલી એના પાર્ટનર પાસે નહીં, બધા લોકો પાસે કરાવે. એને ગમે એવું, એની વાહ થવી જોઈએ, એને પોતાને ફાયદો થવો જોઈએ એટ ધ એક્સપેન્સ ઓફ ધ ઇમોશન્સ, ધ ફાઇનાન્સીસ, ધ સોશિયલ સ્ટેન્ડિંગ, એવરીથિંગ ઓફ અધર્સ. સામેવાળાનું ગમે તે નુકસાન થઈ જાય પછી ભલે ગમે તે હોય, એના સગા મા બાપ હોય કે પાર્ટનર હોય, એને ફાયદો થવો જોઈએ. એ નાર્સિસિઝમ અથવા ટોક્સિક પર્સનાલિટીનો પાર્ટ છે. પણ અને તમે કોઈ કેસ સ્ટડીથી ડિટેલમાં સમજાવી શકો? કારણ કે નાર્સિસિઝમ વિશે બહુ જ ઓછી વાતો થતી હોય છે. રાધર હવે તો ઘણી વાતો થઈ રહી છે. ઓવરડાયગ્નોઝ પણ બહુ છે. મેં પહેલાં કીધું એમ કે જે માણસને રિલેશનશિપ નથી ચાલતું અથવા દુઃખી છે, અપસેટ છે, ટોક્સિક રિલેશનશિપ ફીલ થાય છે, એમાં એ માણસ ગણી લે છે કે મારો પાર્ટનર નાર્સિસિસ્ટ છે અથવા હતો. ઇટ્સ નોટ ધેટ કોમન. પણ મેં કીધું એમ નાર્સિસિસ્ટ માણસ જે એક એટ એની એક્સપેન્સ, એટ એની કોસ્ટ પોતાનો ફાયદો જ જોશે. તો આનું સોલ્યુશન શું? સપોઝ આ રિલેશનશિપમાં હું એક ખાલી હસબન્ડ વાઈફ કે ઓપોઝિટ જેન્ડરની વાત નથી કરતો. સપોઝ કોઈના પપ્પામાં આ પ્રકારની ફિલિંગ હોય કે કોઈના હસબન્ડમાં હોય કે મતલબ કોઈનામાં પણ હોય ફેમિલીમાં, તો આવા વ્યક્તિ સાથે ડીલ કેવી રીતે કરે? કારણ કે એટ એ સેન્સિટિવ પણ થઈ જતું હોય છે. કારણ કે નાર્સિસિસ્ટ વ્યક્તિને આપણે એવું કહીએ કે ના તમે તો ખોટા છો, તો એના અંદર કંઈક બીજી એક્ટિવિટીઝ થવા માંડે, હિંસક પણ થઈ શકાય. તો આવી પરિસ્થિતિમાં હાઉ ટુ ડીલ વિથ ધીસ કાઇન્ડ ઓફ પીપલ? એ લોકોમાં દે સમથિંગ કોલ્ડ એમ્પથી. એમ્પથી એટલે સામેવાળા માણસના ઇમોશન્સને સમજવાની કેપેસિટી. એ એમ્પથી નથી હોતી. એ લોકોમાં એ સ્કિલ નથી હોતી કે સામેવાળા માણસને દુઃખ થઈ રહ્યું છે એ જોઈ શકે કે સમજી શકે, પર્સીવ કરી શકે. એટલે એમને સમજાવવા બહુ જ ડિફિકલ્ટ છે. એટલે સૌથી પહેલાં તો એ જ જોવાનું ભાઈ મારે એને સાથે ડીલ કરવું જરૂરી છે, મેન્ડેટરી છે. ચાલે એવું હોય તો ડીલ કરવાની જરૂર નથી, નહીતર તમારી બધી જ એનર્જી એમાં જશે. પણ આવા વ્યક્તિને પોતાને ખબર હોય છે કે હું આવું કરી રહ્યો છું જે સામેવાળા વ્યક્તિને પરેશાન કરી રહ્યું છે? સિવિયારિટી ઉપર ડિપેન્ડ કરે છે કે NPD, નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર, એ માણસમાં કયા હદનો છે. જો માઇલ્ડ લેવલનો હોય ને તો એને ઇન્સાઇટ આપવાથી, એની વિશે માહિતી, એને જાણકારી આપવાથી કે ભાઈ તમારું આ બિહેવિયર છે થોડો સ્વીકારે. જે પ્રોપર મોડરેટ સિવિયર લેવલના NPD હોય છે એ લોકો તો હું જ બધું અને જ આવડે છે, હું જ સર્વસ્વ છું. બ્રહ્માસ્મિ. આવી રીતે માનસિક બીમાર લોકો જે હોય છે, સૌથી પહેલાં તમને સ્વીકારવામાં તકલીફ પડતી હોય છે કે મને કોઈ આવી બીમારી છે, અને એ પ્રોપર ટાઈમે ટ્રીટમેન્ટ ના મળવાની કારણે એ લોકો હિંસક બની જતા હોય છે. તો મોસ્ટલી કેસમાં લોકો વાયોલન્ટ થઈ જતા હોય છે કે એ પણ સિવિયારિટી પર ડિપેન્ડ કરે? નાર્સિસિઝમની વાત કરો? હા, નાર્સિસિઝમમાં પણ લઈ શકીએ. નાર્સિસિસ્ટિક લોકો એટલું કોમન નથી વાયલન્સ, પણ અને એ લેવલનું પણ કોમન નથી વાયલન્સ એમાં કે ખૂન કરી દે કે એવું. પણ યા થોડું કદાચ હાથ ઉપાડે કે એવું કરી શકે, બટ બિકોઝ એ લોકોનો ટાર્ગેટ સામેવાળા માણસને ઇન્ફ્લુઅન્સ કરીને એના ઇન્ફ્લુઅન્સમાં લેવાનો હોય છે કે ભાઈ આ મારાથી ઇમ્પ્રેસ થઈ જાય. એટલે દે કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ ટુ ઇમ્પ્રેસ ધેમ. એ લોકો અચાનકથી લાખો રૂપિયા વાપરી દે. મારે આખો હોલનું બધું બિકોઝ કોઈનું ધ્યાન મારા ઉપર નથી તો હું બધાને ફ્રીમાં બધી ડિનર મારા તરફથી, આખું ડિનર મારા તરફથી, સો દેટ મારા તરફ ધ્યાન જાય. દે શુડ બી થેન્કફુલ ટુ મી, દે શુડ ફીલ ઓબ્લિગેટેડ ટુવર્ડ્સ મી. એ લોકોનો ટાર્ગેટ એ હોય છે, ના કે સામેવાળા માણસનું ને મારવું કે એવું કંઈ કરવું. પણ તો પછી આવા વ્યક્તિને રિયલાઇઝ કઈ રીતે કરાવી શકાય કે તમને ટ્રીટમેન્ટની જરૂર છે? ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. મેં કીધું એમ માઇલ્ડ સિમ્ટમ્સ હોય ને તો થોડું ઘણું છે, થોડું ઘણું કરી શકો, તમે ટ્રાય કરી શકો. પણ મોડરેટ સિવિયર NPD હોય એમાં ઇટ ઇઝ એ માણસ બેસવા જ તૈયાર નહીં તમારી સાથે, બિકોઝ તમે કીડી મકોડા છો એના માટે. એને જ બધું આવડે, તમે એને શું કહેશો, તમે એને શું સલાહ, તમે કોણ છો સલાહ આપવા? તમે એને કહો કે ચા બનાવતી વખતે દૂધ પછી નાખજે, એવું પોસિબલ જ નથી. હું જેમ કરું છું એ જ બેસ્ટ ચા છે. હું જે ચા, તમે ચાનું પણ જો ન કહી શકતા હો તો આ તો બહુ મોટી વસ્તુ છે. ડિનાયલ સ્ટેજમાં જ છે હંમેશા. એક બહુ ટ્રેન્ડિંગ વસ્તુ સોશિયલ મીડિયા પર અને ન્યૂ જનરેશનમાં સોલો ટ્રીપ્સ પણ છે. હું સોલો ટ્રીપ એટલા માટે કહી રહ્યો છું કે હંમેશા એ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે હું કશાકથી બોર થઈ રહી છું ને તો હું 2-4 દિવસની સોલો ટ્રીપ પર કરીશ. આ સોલો ટ્રીપને હું કનેક્ટ કરું છું કે એકલતા અને એકલા રહેવામાં.
આ બંનેમાં ડિફરન્સ શું છે? આજે જ મારા એક ફ્રેન્ડનો ફોન હતો કે ચાલ આપણે 2 સોલો ટ્રીપ પર જઈએ. મેં તો ભાઈ એને સોલો ટ્રીપ ના કહેવાય. તો સોલો ટ્રીપ મેં કીધું એમ માણસને 2 વસ્તુ જોઈએ છે. એને એકાંત પણ જોઈએ છે અને એને લોકો પણ જોઈએ છે. સામાજિક પ્રાણી છીએ આપણે. એટલે એને આ જે સિચ્યુએશનમાં એ જ્યાં છે, જે એને એવું લાગી રહ્યું છે, જ્યાં એને તકલીફ ફીલ થઈ રહી છે, ત્યાંથી એને નીકળવું છે. નીકળીને સાવ કદાચ એકલું પણ નથી જવું, એને એવા એટમોસ્ફિયરમાં, એવી સિચ્યુએશનમાં જવું છે કે જ્યાં નવું છે. આ જ વાત પરથી એક નવો ક્વેશ્ચન મને એ થઈ રહ્યો છે કે હાઉ સોશિયલ મીડિયા ઇઝ અફેક્ટિંગ અવર મેન્ટલ હેલ્થ. એક તો મેન્ટલ હેલ્થની અવેરનેસ વધી રહી છે. બીજું મેન્ટલ હેલ્થનું ઓવર ડાયગ્નોસિસ પણ વધી રહ્યું છે, વિચ ઇઝ કાંઈ વાંધો નહીં, એ ભલે થતું. પછી શેલ વી અવોઇડ ઓવર યુઝિંગ, સોરી ડિસ્ટર્બ કરું છું તમને વચ્ચે, પણ કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ? આનો પોલિટિકલી કરેક્ટ આન્સર તો હા છે, પણ હવે ઇટ ઇઝ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ. જે લેવલનો યુઝ છે આપણી આજુબાજુમાં, બધી વસ્તુ ફોનથી થઈ રહી છે, તો હાઉ કેન વી એક્સપેક્ટ કે મારું ધ્યાન ફોનમાં ન જાય? મારી બાજુવાળા 50 જણા જે બેઠા છે એ ફોનમાં ધ્યાન છે, ક્યાંથી નથી જવાનું ધ્યાન? બીજું સોશિયલ મીડિયા છે, ફોન છે, એ બધામાંથી એક સાથે મગજ, આંખ, કાન એક સાથે સ્ટિમ્યુલેટ થાય છે. આખા કન્વર્ઝેશનને આપણે સમઅપ કરીએ તો પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખી શકાય? ટ્રાય એવી કરવાની કે મારે આખો દિવસ ખુશી ન થવી જોઈએ. આઈ મીન એવું એક્સપેક્ટ નહીં કરવાનું તમે માણસ છો, હું માણસ છું, મને અલગ અલગ ઇમોશન્સ ફીલ થવાના છે. આપણે આપણા ઇમોશન્સને રિસ્પેક્ટફુલી ફીલ કરશું, ડિનાયલમાં નહીં જઈએ. ના હું પ્રેક્ટિકલ માણસ છું, મને બ્રેકઅપથી થોડી દુઃખ થવું જોઈએ. કેમ ભાઈ? આવા બધા ટેક યોર ઇમોશન્સ ટેક ધ ચાર્જ ઓફ યોર ઓન ઇમોશન્સ, આ બધું જે છે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. સામાજિક પ્રાણી માણસ, ઇમોશન્સ નોર્મલ વસ્તુ છે, દરેક દુઃખ પણ નોર્મલ વસ્તુ છે. તો બેઝિકલી આપણે પેલી સ્કૂલમાં ભણતા ને ત્યારે બુકની નીચે એક સુવિચાર લખતો કે સ્કૂલના બોર્ડ પર સુવિચાર લખતા કે અપેક્ષાઓ જ સમસ્યાનું મૂળ છે. તો એક સેન્ટેન્સમાં ઘણું બધું આપણી મેન્ટલ હેલ્થ વિશેનું આવી ગયું. ના, અપેક્ષાઓ હોવી જ જોઈએ, હું તો માણસ છીએ. પણ ધેન અગેન અપેક્ષાઓ જો પૂરી નહીં થાય તો આપણને નિરાશા થશે કે પણ જ્યાં જ્યાં ખુશી છે ત્યાં જ દુઃખ છે. તમારે ખુશી પણ નથી જોઈતી, અપેક્ષા પૂરી થશે તો જ ખુશી પણ મળશે. એટલે તમે ડિનાય કરી રહ્યા છો મારે ઇમોશન નથી જોતું, એ હું એ જ કહું છું પોસિબલ નથી. અનંત ખુશી કેમ નથી? કારણ કે માણસ છે. હાઉ કેન યુ એક્સપેક્ટ જે ભગવાને તમને ઇમોશન્સ આપેલા છે, જે લાગણી ફીલ કરવાની કેપેસિટી આપેલી છે, મને ન થાય? મારી ગર્લફ્રેન્ડ મને છોડીને જતી રહી, મને દુઃખ ન થવું જોઈએ. મારે કોઈના ઉપર ઇમોશનલી ડિપેન્ડન્ટ નથી રહેવું. શું ફાલતુ વાત છે યાર? આઈ મીન ઇફ એટ ઓલ, હું એવું નથી માનતો કે મને કંઈ આવડે છે, હું બહુ નોવાઇસ છું આ ફિલ્ડમાં, બહુ જ. પણ કોઈ એક એવો માણસ મને મળે કે જે એમ કે આ કરવાથી અથવા આવું કરશો તો તમને ખાલી ને ખાલી ખુશી મળશે, પોસિબલ. તો હું મારા બધા દર્દીને કહીશ ભાઈ તમે આ જે કે છે એ કરો. તો બેઝિકલી તમને જે પણ હસી, ખુશી, દુઃખ મહેસૂસ થાય છે એ તમારી લાઈફનો એક પાર્ટ છે. તમે હ્યુમન બિંગ છો તો એ થવાનું જ છે. તો બેઝિકલી આ આખા પોડકાસ્ટને જો સમઅપ કરીએ તો એ જ વસ્તુ છે કે બહુ વધારે પડતું દુઃખ થઈ જાય છે તો એને ગ્લોરીફાય ના કરો, બહુ વધારે ખુશી થઈ જાય છે તો એને પણ ગ્લોરીફાય ના કરો. બેલેન્સ્ડ રહેવાનો ટ્રાય કરો, બટ એ પણ નથી રહી શકવાના તો પણ બસ કીપ ટ્રાઈંગ. યસ.